પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આદર્શ પ્રશ્નપત્ર સહિત આવેલું છે એમાં આજે આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈશું અને એમાં અગાઉ આપણે ક્વેશ્ચન 1, 2, 3 જોઈ ગયા છે. હવે ક્વેશ્ચન 4 જે વિભાગ એનો છે ખડા ખોટા એનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તે પહેલાં જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઉપયોગી વિડીયો મેળવવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે પણ વિડીયોને શેર કરજો. તો ચાલો સોલ્યુશન શરૂ કરીશું. તો વિભાગ 1 અને એમાં ચોથો ક્વેશ્ચન ખડા અને ખોટા. એમાં ચેપ્ટર 2માંથી પહેલું કાદવ એ સોલ છે, ખોટું. બીજું નિલંબિત કણોને નળી આંખે જોઈ શકાતા નથી, ખોટું. ત્રીજું દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી, સાચું છે, કારણ કે એ રાસાયણિક ફેરફાર છે. ઓકે. ચોથું પિત્તળ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે, ખોટું. પાંચમું હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન ઇઝ ગ્રેટર ધેન આર્ગોન ઇઝ ગ્રેટર ધેન નાઇટ્રોજન છે, તો ખોટું છે. હવે આપણે આગળ ચેપ્ટર 7નું જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, ખોટું. બીજું સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે, ખોટું. ત્રીજું પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય છે, તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, સાચું વાક્ય છે. ચોથું અંતર અને સમય xt આલેખનો દર પ્રવેગનું મૂલ્ય આપે છે, ખોટું વાક્ય છે. પાંચમું નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, સાચું વાક્ય છે. ચેપ્ટર 8નું જોઈ લઈએ. તો અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, ખોટું વાક્ય. બીજું વેગમાન સદિશ રાશિ છે, સાચું વાક્ય. ત્રીજું ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વના નિયમ તરીકે જાણીતો છે, સાચું વાક્ય છે. ચોથું સુરેખ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ અચળ એટલે નિયમિત હોય છે, ખોટું. પાંચમું એક ગતિમાન પદાર્થનું વેગમાન 4 ગણું કરવામાં આવે તો તેના ઉપર લાગતો બળનો આઘાત ચોથા ભાગનો થયો હશે તેમ કહી શકાય, ખોટું વાક્ય છે. અને ચેપ્ટર 12નું જોઈ લઈએ. પહેલું સાહીવાલ ભેંસની ઓલાદનો એક પ્રકાર છે, ખોટું છે. બીજું ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે, સાચું વાક્ય છે. ત્રીજું બાજરી અને મકાઈ રવિ પાક છે, ખોટું વાક્ય છે. ચોથું ઇટાલિયન મધમાખી ડંખ વધારે મારે છે પણ મધ એકત્ર કરવાની ક્ષમતા ઓછી છે, ખોટું વાક્ય છે. અને પાંચમું બ્રોઇલરના આહારમાં વિટામિન એ અને કેની માત્રા વધારે હોય છે, સાચું વાક્ય છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને આ વિડીયો ઉપયોગી બન્યું હશે. નેક્સ્ટ ટાઈમ આપણે વિભાગ 1માં જોઈશું જોડકા. તો ફરી મળીશું. આવજો.